તો કેમ છો ખાખીના યોદ્ધાઓ? ઘણા બધા લોકોની છે કોમેન્ટ હતી કે બેન તમે કે પસંદગી પત્ર લેવા જાઓ ને એનો તમે આખો છે એ વિડીયો બનાવજો. તો ત્યાં છે મેં અમુક ક્લિપો શૂટ કરી છે, એનો વિડીયો છે આપણે આખું આમાં કમ્પાઇલેશન કરશું. શું હતું, અમે ક્યારે કેટલા વાગે નીકળ્યા, કેટલા વાગે ત્યાં પહોંચ્યા. આમ તો જો કે છે દ્વારકાવાળાઓને તો છે એ 24 કલાકની રોડ ટ્રીપ હતી અને સાથે છે 2-3 કલાક છે એ ત્યાં જે ઇવેન્ટ હતી એ અટેન્ડ કરવાની હતી. દ્વારકાવાળા હશે એ લોકોને ખબર જ હશે કે રાત્રે કેટલા વાગે ઘરેથી નીકળે ને પાછા રાત્રે કેટલા વાગે ઘરે પહોંચ્યા. આમ તો રાત્રે નહીં પણ સવારે પહોંચ્યા. તો આખો છે એના વિશે આજનો વિડીયો છે. એટલે જે પણ નવા લોકો છે એ લોકોને બી ખાસ કે તમને લોકોને બી છે આવો મોકો મળે એવી તમે તૈયારી રાખો. એટલા માટે છે શું હોય છે, કેવી રીતે હોય છે, તમે આજનો વિડીયો જુઓ. તો થયું એવું કે સવારમાં છે જ્યારે અમને કોલ આવેલા હતા ને કે તમારે ખંભાળિયાનું છે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે અને ત્યાં હેડક્વાર્ટર છે, તમારે હેડક્વાર્ટરે હાજર રહેવાનું છે. ત્યારે તમને છે 3 વાગ્યાનો ટાઈમ આપેલો હતો કે 3 વાગે અહીંથી બસ નીકળી જશે. એટલે મોસ્ટલી છે એ બધા લોકો 2:30 વાગ્યાની આસપાસ છે ત્યાં ઉપસ્થિત થઈ ગયા હતા. એટલે જો ખંભાળિયાવાળા હતા એ લોકોને આજુબાજુમાં જ હતું એટલે એ લોકોને પ્રોબ્લેમ નહોતો. પણ જે લોકો છે ઓખા મંડળથી ને ભાણવડથી ને એ લોકો આવતા હતા એ લોકોને થોડીક વધારે તકલીફ પડી હશે કે એ લોકો છે એ અહીંયા પહોંચે એમ વધારે વહેલું નીકળવું પડ્યું હશે ઘરેથી. અમે બી છે એ રાત્રે આઈ થિંક 2:45 વાગે ઘરેથી નીકળ્યા અને ત્યાં છે એ 3 વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યાની સાથે જ છે થોડીક વાર એ લોકોએ ત્યાં ઊભા હતા અને પછી જ્યાં જે લોકો છે પોલીસવાળા અમને લઈ જવાના હતા એ લોકોએ બધા છે જેટલા પણ ઉમેદવારો હતા 175 હતા, એમાંથી જેટલા પણ ત્યાં ઉપસ્થિત હતા એ બધાને છે એ એક જોડે ઊભા રાખ્યા કે તમે બધા ઊભા રહો અને જે પ્રમાણે એ લોકોનું અટેન્ડન્સ શીટ હતી એમાં છે એ નામ જોઈ અને ત્યાં બધાની છે એક અટેન્ડન્સ કરી કે કેટલા લોકો છે બસમાં આવવાના છે, કેટલા લોકો પોતાની રીતે ગાંધીનગર પહોંચી ગયા છે, કેટલા લોકો છે એ પોતાની રીતે જવાના છે. એવી રીતે આખું અટેન્ડન્સ શીટ હતી એમાં ત્યાં છે એ પહેલાં ઊભા રાખીને ત્યાં છે એવી રીતે એ લોકોએ અટેન્ડન્સ લીધી અને પછી છે એ જે પ્રમાણે બસ હોય છે એ લોકોએ શેડ્યુલ ગોઠવેલું હતું કે આ બસમાં છે ને આટલા ઉમેદવારો જવાના છે, આ બસમાં આટલા ઉમેદવારો જવાના છે. તો દ્વારકાથી છે 4 બસ હતી, 3 ભાઈઓની ને 1 બહેનોની. તો એવી રીતે છે એ આખું એવી રીતે ગોઠવી અને પછી છે એ બસ વાઇઝ છે લાઈનમાં બેસાડવામાં આવ્યા. બધાની છે આઈડી ચેક કરવામાં આવી કે તમે એ જ માણસ છો ને, તમે જે પસંદગી પત્ર લેવા જઈ રહ્યા છો, તમે એક્ઝામ ક્લિયર કરી છે એ જ માણસ છો કે નહીં. એટલે ત્યાં છે એ મોસ્ટલી બધાનું આધાર કાર્ડ ચેક કરવામાં આવ્યું અને ત્યાં છે એ લોકો જોડે છે જે બી સીટ હતી અટેન્ડન્સ સીટ એમાં છે એ લોકોએ ચેક કર્યું ને જે પણ લોકો ઉમેદવારો ત્યાં હાજર નહોતા એ લોકોને કોલ કરીને પૂછેલું કે તમે લોકો તમારી રીતે પહોંચ્યા છો, તમે લોકો અહીંથી આવવાના છો કે કેમ. આ બધું થતાં છે એ આઈ થિંક 1-2 કલાક જેવા નીકળી ગયા. એટલે 4:30ની આસપાસ છે એ 4:30-5 વાગ્યાની આસપાસ ખંભાળિયાથી બસ ઉપડી હતી. બસ ઉપડી 4:30-5ની આસપાસ અને પછી છે એ એમ સમજો ને કે આખો દિવસ બસમાં જ નીકળવાનો હતો. એટલે પછી 8 વાગ્યાની આસપાસ 8-8:30ની આસપાસ છે એ લોકોએ એક જગ્યાએ ચોટીલાની આસપાસ છે એ ત્યાં એ લોકોએ છે સ્ટોપ રાખ્યો હતો ને પોલીસવાળાએ છે એ લોકો તરફથી બધી વ્યવસ્થા હતી. એટલે સવારનો નાસ્તો એ લોકોએ ત્યાં છે એ બટેટા પૌવા ને ચા એ નાસ્તો કરાવડાવ્યો અને પછી છે એ પાછું છે એ એમને એમ જ કે તમે લોકો પાછા બસમાં બેસી જાઓ ને પાછી તમારી રોડ ટ્રીપ ચાલુ કરી દો. પછી છે એ બપોરના 12-12-1 વાગ્યાની આસપાસ છે એક હોટલમાં એ લોકોએ જમવાનું ગોઠવેલું હતું. ત્યાં છે સરકારી સારી એવી વ્યવસ્થા કરેલી હતી એટલે જમવાનું બી સારું એવું હતું, ભાવે એવું હતું, એમ સાવ નાખી દેવા જેવું નહોતું. પછી ત્યાંથી છે એ જમ્યા કર્યા, બધા ત્યાં ફ્રેશ થયા. બધી છે એ ઘણા લોકો ત્યાં આરામ કર્યો અને જે પણ લોકોના બીજા ડિસ્ટ્રિક્ટમાં બી ઓળખીતા હોય ને એ લોકોને ફોન કરીને પૂછ્યું કે જે લોકો ગાંધીનગર પહોંચી ગયા છે એવા લોકોને કે શું ત્યાં કાંઈ ઇવેન્ટ ચાલુ થઈ કે શું છે કેમ. તો મોસ્ટલી છે ત્યારે બપોરનો 1-1:30 થઈ ગયો હતો. એટલે પછી છે એ ત્યાં બધાને કોલ કરીને એકાબીજાને છે ફ્રેન્ડને પૂછતા હતા તમે ત્યાં પહોંચી ગયા કે શું છે, અમે તો અહીં જમીએ છીએ આમ તેમ બરાબર. એવી પ્રોસેસ આખી ચાલી કેટલી વાર સુધી ને પછી બધા છે એ લોકોએ કીધું કે હવે બસમાં બેસી જાઓ કેમ કે હવે ત્યાંથી છે રેડી થઈને તમારે ડાયરેક્ટ છે એ રામકથા મેદાન છે એ ત્યાં પહોંચવાનું હતું. એટલે પછી એ લોકો ત્યાંથી બસમાં પોલીસવાળા અમને બધાને બસમાં બેસાડીને બસમાં લઈ ગયા અને ત્યાં છે મેદાન પર પહોંચી પાર્કિંગમાં છે એ બસો ઊભી રાખીને ફરીથી છે એ બસ 40-40ના લોકોને છે એવી રીતે હતા કે તમારે આ 40 લોકોને આવી રીતે બેસાડવાના એમ. અને ત્યાં જે મેદાનમાં બી લઈ ગયા ને ત્યાં બી લાઈનમાં જ કે તમે લોકો, કારણ કે એ નંબર જે પ્રમાણે આપેલા હતા ને લોકોએ ત્યાં વાંચી રામકથા મેદાનમાં જે ઇવેન્ટ થવાની હતી ત્યાં બધા જે લોકો ગયા છે એ લોકોને તો આઈડિયા જ હશે કે ત્યાં છે ને ખુરશીમાં બી તમારો નંબર લખેલો હતો કે તમે ખુરશીમાં બેસશો
દેવભૂમિ દ્વારકાના છે તો દેવભૂમિ દ્વારકામાં તમારો કેટલામો નંબર છે, કેવી રીતે છે, આખું છે ત્યાં ગોઠવેલું હતું ને એ પ્રમાણે છે એ લોકો પછી પસંદગી પત્ર બી આપવાના હતા. એટલે ત્યાં પહોંચી ગયા ને ત્યાં બધા જે પણ લોકો આવ્યા હતા એ લોકોને અંદાજો જ હશે કે આઈ થિંક 2-2:30 વાગ્યાના છે ત્યાં બેસેલા હતા બધા. ત્યાં છે એક આપણા ગુજરાતી પોડકાસ્ટર છે, એમણે ઘણી બધી પહેલા તો વાતો કરી કે પોલીસના છે એ અમુક કિસ્સાઓ કીધા. પોલીસના છે એ જાબાઝગીના જે કિસ્સાઓ હોય છે, એ લોકોએ છે કંઈ સારું કામ કર્યું હોય, લડ્યા હોય, મતલબ કંઈ બી છે એ અલગ કર્યું હોય, પછી એ આખા ઇન્ડિયામાં કોઈ બી સ્ટેટના હોય એ લોકોના ત્યાં કિસ્સા કીધા. બરાબર ને પછી છે એ થઈ આપણા સીએમ સરની છે એન્ટ્રી થઈ. બરાબર, એ સીએમ સર આવ્યા પછી એમનું છે એ સ્વાગત કરવામાં આવ્યું ને પછી જે બી હતા વિકાસ સહાય સાહેબ ડીજીપી આપણા, એમને થોડી ઘણી 2-3 શબ્દો છે ઉમેદવારોને કીધા. આપણા ગોડરૂ મેમ છે એમને ભરતી બોર્ડના અધ્યક્ષ, એમને બી છે એ ઉમેદવારોને ઘણા બધા શબ્દો કીધા, ઘણી બધી વાતો કરી. પછી છે એ આપણા સંઘવી સાહેબ છે એમને બી છે એ ઉમેદવારોને છે એ ઉમેદવારોને ભાષણ આપેલું અને એ લોકોએ છે ત્યાં જાણ કરેલી કે સંઘવી સાહેબે કે અમે છે એ આ વખતે પહેલી વખત તમને જિલ્લા પસંદગી આપશું. આમ તો જો કે પોલીસમાં નથી આપતા, પણ આ વખતે એ લોકોએ કીધું કે મોસ્ટલી બને ને ત્યાં સુધી જે પણ લોકો છે એ લોકોને પોતાના છે એ જે હોમટાઉન છે એની આસપાસ મળે એ પ્રમાણે છે અમે લોકો તમને ટ્રાય કરશું. પછી છે આપણા સીએમ સર હતા એમનું ભાષણ હતું. બરાબર, એમણે પણ છે એ ઉમેદવારોને છે મોટિવેશન આપ્યું ને વાતો કરીને પછી છે એ જે પણ લોકો જે અમુક લોકોને 15-20 લોકોને જે ત્યાં સ્ટેજ પર બોલાવીને આપે છે એ લોકોને છે એ નિમણૂક પત્ર આપેલા. ઇનફેક્ટ ત્યાં છે એ નાનકડી પોલીસને લઈ, ગુજરાત પોલીસને લઈને એક નાનકડી શોર્ટ ફિલ્મ બી બનાવેલી, એ પણ અમને બતાવી. અને આવી રીતે કરતાં કરતાં છે ને એ સાંજના 6:30 થઈ ગયા હશે, 6:30 ની આસપાસ થઈ ગયું હશે ને પછી છે એ બધા જતા રહ્યા ને પછી જે બી તમારા જિલ્લા વાઇઝ હતા ત્યાં છે એ ટેબલ ગોઠવેલા હતા, ત્યાં તમારે છે જિલ્લા વાઇઝ તમારે લેવા જવાનું હતું. તો ત્યાં છે એ લાઈનમાં ઊભા રહી તમારી આઈડી બતાવીને તમે તમારું પસંદગી પત્ર આપી દેતા હતા. પછી ત્યાંથી પસંદગી પત્ર લઈને બસમાં બેઠા અને થોડો ઘણા છે એ ફોટો સેશન કર્યું ને ફોટા પાડ્યા અને પછી છે બસમાં બેસી ગયા અને પાછા છે બસમાં ત્યાંથી બેસી અને પછી ત્યાં બસમાં છે નાસ્તાની વ્યવસ્થા કરેલી હતી એ લોકોએ. તો જમ્યા, થોડું ઘણું નાસ્તો કર્યો. ઘણા લોકોને છે ભાવ્યું હશે, ઘણા લોકોને નહીં ભાવ્યું હોય, પણ તેમ છતાં પણ સરકારે વ્યવસ્થા કરી દીધી, સારું કહેવાય એમ. પછી ત્યાંથી નીકળ્યા અને પાછી છે આપણે તો 400 કિલોમીટર છે અંતર કાપીને ખંભાળિયા પહોંચવાનું હતું. એટલે પાછી છે આપણી એમને એમ રોડ ટ્રીપ શરૂ થઈ ગઈ અને રાત્રે 12 વાગ્યાની આસપાસ છે એક જગ્યાએ સ્ટોપ કરીને એ લોકો છે એ જમવાનો પ્રોગ્રામ બનાવેલો. ત્યાં છે એ જમવાનું રાખેલું, પણ ઘણા લોકોને છે એ જમવાની હિંમત નથી, કારણ કે તમે સમજો ને 24 કલાકથી તમારે છે બસમાં તમે ટ્રાવેલ કરી રહ્યા છો, તમારે જરી આરામ નથી. એટલે પછી છેલ્લે જે લોકો ઘરે પહોંચવું હોય પછી છે એ થાકી ગયા હોય એમ કે હવે આમાં સૂઈ જાય, ખાવું પીવું કંઈ નથી, ઘરે પહોંચી જાય તો બસ એમ. પછી સવારે આઈ થિંક 4:30 ની આસપાસ છે એ ખંભાળિયા પહોંચેલા અને ત્યાંથી પછી જે પ્રમાણે જે લોકોના સ્ટોપ આવતા ગયા એ પ્રમાણે એ લોકો ઉતરતા ગયા. અને પછી ઘણા બધા લોકો છે એને કદાચ દૂર સુધી જવાનું હોય તો એમને છે એ આમ તો અમુક લોકોને જામનગર બી ઉતારી દીધા હતા, જે લોકોને જ્યાં ઉતારવું હોય તે ઉતારી દીધા હતા. અને પછી છે આપણે બી ઘરે આવી ગયા અને પછી અમુક રીલોને નાખી ઇન્સ્ટાગ્રામમાં. પણ આવી રીતે હતી આખી જર્ની. આમાં છે એ સારું લાગ્યું કે ત્યાં ગયા અને ત્યાં બોલાવ્યા અને આમ તો એવું થતું કે 1 સેકન્ડ માટે કે મારા હારાવે છે આ કદાચ પોતાના જિલ્લામાં દઈ દીધું હોત ને તો આટલો મોટો ધક્કો ના થાત. પણ સીએમ સર આવવાના હતા એટલે છે બધાને ત્યાં બોલાવેલા હતા. બહુ સારી વ્યવસ્થા કરેલી હતી. એક તડકાની થોડીક પ્રોબ્લેમ લાગી બધાને, પણ વાંધો નહીં, હવે આપણે ખબર છે ડ્યુટી એવી રીતે જ કરવાની છે, તો અત્યારથી છે એ ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ એમ માની લેવાનું. અને પછી આપણે છે એ નિમણૂક પત્ર લઈને ઘરે આવી ગયા. નિમણૂક પત્ર નહીં, પસંદગી પત્ર લઈને હવે આપણે ક્યારે જિલ્લા ફાળવણી થાય, ક્યારે શું થાય એ બધું જોઈએ. પણ આ છે એ ખાલી નાનું એવું વ્લોગ જેવું હતું ને નાની એવી ક્લિપો છે મેં રેકોર્ડ કરેલી હતી બધી, કે ત્યાં શું હોય, કેવી રીતે હોય, કેટલી પબ્લિક હોય, શું હોય. એ ઘણા લોકોની એ કોમેન્ટ હતી કે બેન તમે છે ત્યાં જાઓ એ વિશે અમને શેર કરજો એમ. તો એટલા માટે છે આખું કે અહીંથી નીકળ્યા ખંભાળીથી ને ત્યાંથી પાછા આવ્યા ત્યાં સુધી છે એ શું જર્ની રહી એના વિશે. અને બાકી તમને છે એ કેવો લાગ્યો વિડીયો એ કહેજો. અને બાકી તમને આના સિવાય કોઈ એવી ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી પછી આપણે છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.